માતાજી મિત્રો, રામ માળી રામ। સુખ દુઃખનો ભાગીદાર તો સૌ બનશે, પણ પાપનો ભાગીદાર કોણ? આજે મોટામાં મોટો સવાલ છે કે તમે જ્યારે કોઈ પાપ કરો છો, જાણે અજાણે પણ જો કોઈ પાપ થઈ ગયું તો એ પાપનો ભાગીદાર કોણ બનશે? તમે જાતે કે તમારું બીજું કોઈ? સુખમાં ભાગીદાર તો 100 બનશે, પણ દુઃખમાં કોઈ નથી આવતું। છતાં પણ દુઃખમાં માં મેલડી તો તમારા જોડે જ છે। જય માતાજી મિત્રો, આજે મારે એવા ભક્તો માટે વિડીયો બનાવવો પડ્યો કે જે ભક્તો એમ કહે છે કે સુખ દુઃખમાં અમારું ભાગીદાર કોણ છે? સુખ દુઃખમાં ભાગીદાર તો સૌ બને, પણ તમારા પાપનું ભાગીદાર કોઈ ના બને। હું પણ ના બનું કે તમારા ઘરનું કોઈ વ્યક્તિ પણ ના બને। એનું કારણ એવું છે કે તમે તમારા કર્મ આધીન જ તમને ફળ ભગવાન આપે છે। તમારા એવા કર્મ હશે, એ કર્મના આધીન જ તમારું કાર્ય થવાનું છે। તો ખુખાર મેરડીના સાનિધ્યના અંદર નહીં, દુનિયાના સાનિધ્યના અંદર જાઓ, પણ તમારા પાપનો ભાગીદાર કોઈ ના બને। છતાં પણ આ કાળા કળિયુગના અંદર ખુખાર મેલડી જેવી ટાઈગર મેલડી હજી પણ એમના એમ જ છે। માં મેલડીએ જાતે જ એવું કીધું છે કે તમારા અંદર જો કોઈ નેગેટિવ ઉર્જા આવતી હોય તો જ્યારે રામ નામનું જપ કરો, ભગવાનને પ્રેરણા કરો, ભગવાનના સાંભળો, ભગવાનને તમે ખરા મનથી ભક્તિ કરો, તમારા હૃદયનું પરિવર્તન 100% થઈ જશે। પણ મિત્રો, હજી સુધી આપણે હૃદયનું પરિવર્તન નથી કરી બેઠા। અને આપણે જ્યારે પણ કોઈ પાપ કરીએ છીએ ત્યારે એ પાપનું ભાગીદાર આપણે જાતે જ હોઈએ છીએ। કેમ કે તમે કે હું જ્યારે હોસ્પિટલના અંદર દાખલ થઈ જઈએ ત્યારે આપણા સગા સંબંધી લોકો આવતા હોય છે। કોઈ દવા, દારૂ, પૈસા, કોઈ ફ્રૂટ, કોઈ ખાવાની વસ્તુ લઈને આવે છે। જ્યારે તમારે કરજો થઈ ગયો હોય, જ્યારે તમારા ઘરના અંદર કોઈ નાની મોટી મુસીબત આવી હોય, ત્યારે પણ અડોશ પડોશના માણસો ભેગા થઈને તમને એ મુશ્કેલીમાંથી બહાર કાઢે છે। પણ જ્યારે પણ પાપનો વારો આવે ત્યારે એના અંદર કોઈ ભાગીદારી નથી થતું। એનું એક જ કારણ છે કે એ પાપના ભાગીદાર તમે પોતે જ બનો છો। એટલા માટે આપણે જ્યારે પણ ભૂખ લાગે ત્યારે આપણું પેટ ભરવા માટે આપણે જાતે જ ખાઈએ છીએ। એવી રીતે આપણા જીવનના અંદર ખરેખર અજવાળું કરવું હોય, ખરેખર માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા હોય અને ખરેખર માં મેલડીની ખરા મનથી ભક્તિ કરવી હોય તો બારેજા જેવા સ્થાનમાં જજો। બારેજા જેવા સાનિધ્યના અંદર આપણે માં મેલડીનું પ્રવચન સાંભળીને ખરેખર હૃદયનું પરિવર્તન કરી શકીએ છીએ। અને ઘણા ભક્તોના લાઈવ ઉદાહરણ પણ છે કે એમનું હૃદય પરિવર્તન 100% થઈ ગયું છે। તો હવે આજથી આપણે સુખ દુઃખના ભાગીદાર એકબીજાને મળશું, એકબીજાના સુખ દુઃખના ભાગીદાર થશું, પણ પાપના ભાગીદાર તો કોઈ નહીં થાય। એટલા માટે ક્યારે પણ જાણે અજાણે કોઈ પાપ કરવું નથી। અને જો જાણે અજાણે કોઈ પાપ થઈ પણ જાય તો માતાજીને 2 હાથ જોડીને પ્રાર્થના કરીને એને સરેન્ડર થઈ જવું છે કે માં મેલડી, અમે તો કાળા માથાના માનવી છીએ, મોટું મન રાખીને તું અમને ખોળે લઈ લેજે। તો આવી પ્રાર્થના પણ ખરા મનથી નીકળી જાય, ખરા હૃદયના ભાવથી જો તમે આવી પ્રાર્થના કરો તો પણ તમારા પાપનો નાશ થાય છે। તમે ભક્તિમય વાતાવરણમાં જાઓ તો પણ તમારા પાપ બળી જાય છે। પણ એના માટે આપણે સત્કર્મ કરવા છે, સારાનો સંગ કરવો છે। અને આજે અમારા વિડીયોના અંદર હું તમને એક વાત જણાવું કે આવતા વિડીયોના અંદર અમારા જોડે ચાઇનાથી જુલીબેન જોડાયા છે। આ જુલીબેન પોતે ચાઇનાના અંદર ખુખાર મેલડીની અગરબત્તી કરે છે, ખુખાર મેલડીનું નામ કરે છે, ખુખાર મેલડીની માળા જપે છે। આ ચાઇનાના બેન એટલું એમનું કહેવું છે કે આ મેલડી સાક્ષાત મેલડી છે। આ મેલડીનું જે સાનિધ્ય છે એ સાનિધ્યના અંદરનું જે વાઇબ્રેટ છે એ વાઇબ્રેટ અલગ જ પ્રકારનું હોય છે। તો આપણે એમના જોડે આવતા વિડીયોમાં મુલાકાત કરીશું અને એમના જોડેથી જાણશું કે આ ખુખાર મેલડીના સાનિધ્યમાં આવ્યા પછી શું થાય। અને તમે તો નથી જ આવ્યા, તે છતાં પણ તમારા કેવા કામ થયા એના વિશે આજે આપણે જાણશું।